નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે જે રીતે મનસુખ વસાવા અત્યારે બોલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક અંદરનો ઝઘડો જે છે એ પહેલી વાર આવી રીતે બહાર આવ્યો છે અને એ પણ ખુલ્લેઆમ બહાર આવ્યું છે. ત્યાંના જિલ્લાના નર્મદા જિલ્લાના પ્રભારી હોય કે નર્મદા જિલ્લાના અધ્યક્ષ હોય, નીલ રાવ હોય કે ત્યાં આગળ ચૌધરી હોય, આ બંનેની વિરુદ્ધમાં આ પ્રકારનું નિવેદન મનસુખ વસાવા જે ખૂબ પીડ રાજકારણી કહેવાય સર, અને એમના દ્વારા આ પ્રકારનું નિવેદન, અને એમાં પણ દર્શના દેશમુખ તેમની સાથે આવી ગયા. આ પહેલા મનસુખ વસાવા દર્શના દેશમુખને પણ આટલું જ સંભળાવતા હતા અને હવે જે રીતે વાત કરી રહ્યા છે નીલ રાવ અને અજય ચૌધરીને લઈને, આને કઈ રીતની રાજનીતિ તરફ આપણે જોઈ શકીએ? ભાજપમાં ખૂબ ભડકો છે નર્મદા જિલ્લાની અંદર, એવું કહી શકીએ? બેન, ભાજપમાં ભડકો છે એના કરતા ભાજપમાં જે વિવાદ છે, અને એનાથી બી સવિશેષ એક જો વાક્ય મારે વાપરવાનું હોય તો તે કે મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત અને સિનિયર મોસ્ટ સાંસદ છે કે ભારતીય જનતા પાર્ટીના ટીકાકાર, એ પ્રશ્ન હવે મીડિયાની અંદર વારંવાર ઉભો થાય છે. મને તો હું ઘણીક વાર વિચારું છું અને પૂછું છું ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો મળે ત્યારે કે ભાઈ આ શું છે? મનસુખલાલ ક્યારે કઈ બાજુ ઝૂકે છે? આપે કીધું એમ, એકવાર દર્શના દેશમુખની સામે થઈ જાય છે, ક્યારેક દર્શના દેશમુખનો સપોર્ટ લઈને, કારણ કે ક્યાંક તો એવું છે ગોપીભાઈ કે સર્વાઈવલના પ્રશ્નો છે. મનસુખભાઈ માટે કદાચ એવું થઈ શકે કે માર્કેટમાં ટકી રહેવું છે. માર્કેટમાં ટકી રહેવાના બે ચાર પરિબળો અને સિસ્ટમ હોય છે. તમે કામ કરો, રચનાત્મક કામ કરો, સક્રિય કામ કરો, તમે એની સાથેનું એ રાખો. પણ હવે અત્યારે તો તમે જુઓ, છેલ્લા ચૈતર વસાવાને ટાર્ગેટ બનાવ્યો હતો, હોવો જોઈએ. એ લોકસભાનો એમનો ઉમેદવાર હતો, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો આપ પક્ષનો હતો, તો એ બધું થાય. પણ ઘણી વાર આપણે જોયું છે બધાએ બહુ જ એની કે ભાઈ પાર્ટીમાં રહીને જ પાર્ટી વિરુદ્ધ બેફામ બોલવું છે. અને પ્રશ્ન એવો છે કે પાર્ટી પણ એમની સામે શિસ્તભંગના પગલા લેતી નથી. કદાચ એમને યોગ્ય નથી લાગતું કે કારણ કઈ બીજું છે. પણ આ વખતે જે કઈ બોલ્યા છે મનસુખભાઈ, એ કદાચ બ્રેક લગાવી શકે એવી સ્થિતિમાં જ નહોતા. એમણે બેફામ આક્ષેપ કર્યા છે. અને જ્યારે હું તો એવું માનું છું કે ભાઈ તમે સાચા હશો. મનસુખભાઈ સાચા હોય પણ છે, ઘણી વાર નિખાલસપણે બધું બોલતા હોય છે, પણ બધાની એક મર્યાદા તો હોય ને બેન. નિખાલસ તો ઘણા બધા છે પાર્ટીમાં, ઘણા બધા એવા છે કે જેમને પાર્ટીના કેટલાક નીતિ નિયમો વળગણ આ બધું નથી ગમતું, પણ એ બજારમાં જાહેરમાં પાર્ટીને નુકસાન થાય એવું પણ કરતા રહે. અને તેમ છતાં મનસુખભાઈની વિરુદ્ધ આ કદાચ એવું બનશે ખરું, જે એમની પ્રકૃતિ છે પ્રમાણે, કે હવે હુમલો કર્યો પછી ઉપરથી ઠપકો મળ્યો કે ન મળ્યો એ ચૂપ થઈ જશે. આ એમની વર્કિંગ સ્ટ્રેટેજી છે. કરો, વિવાદ કરો, હુમલા કરો, પાર્ટીને બી એ કહી દો, ઇમેજ ઉભી કરી લો કે મનસુખભાઈને કોઈની કઈ પડેલી નથી, મનસુખભાઈ કોઈનાથી ડરતા નથી. પણ અંદર ખાનેથી એવું કહે છે કે ભાઈ હવે પાર્ટી એમનાથી પણ તૃપ્ત થઈ ગઈ છે. આપણાથી ત્રાસી ગઈ છે એવું તો ન બોલાય, પણ પાર્ટી હવે તૃપ્ત થઈ ગઈ છે કે મનસુખભાઈએ ઘણું બધું કરી લીધું. એ એના નામે બી કરી લીધું કે ભાઈ અમારે અહીંયા આંતરિક આઝાદી છે, એના નામે બી કરી લીધું. એમના અબાધિક એકાધિકાર હતો, કારણ કે આ પટ્ટી ઉપર આ પાર્ટી કદાચ એટલે બી વિચારતી હોય કે આદિવાસી પટ્ટી પર જે વારંવાર આપણે મીડિયામાં ચર્ચા કરીએ છીએ કે ભાઈ આદિવાસી પટ્ટી ઉપર આપનું વર્ચસ્વ વધતું જાય છે, કોંગ્રેસ એનો પકડ ગુમાવતી જાય છે, ભારતીય જનતા પાર્ટી પાસે પણ એટલા સક્ષમ નેતા નથી, એટલે આ આદિવાસી પટ્ટીની સ્થિતિની કમજોરીનો લાભ લઈને મનસુખભાઈ બોલે છે કે પાર્ટી એમને બચાવી લે છે. કંઈક તો છે, કારણ કે કોઈક તમે જિલ્લા પ્રમુખ માટે, સાહેબ એમણે પહેલા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હતા ત્યારે બી ઘણો ઉપરો ઠાલવ્યો છે, ઘણા બધા શબ્દો, પણ આટલા બધા કક્ષાએ નહીં કે આવો છે ને પેલો છે. રાક્ષસી પ્રવૃત્તિ કેવી બેન, એક સન્માન એને પછી સિનિયર સિટીઝન તરીકે બી એમને પૂછવું કે શું ભારતીય જનતા પાર્ટીમાં રાક્ષસી પ્રવૃત્તિ વાળાઓ છે? અને છે તો મોદી સાહેબ અને અમિતભાઈ શાહ જે ગુજરાતના આટલા મોટા નેતાઓ છે, એ આખા દેશને ચલવે છે, એ આ ક્ષમ્ય ગણશે? રાક્ષસી પ્રવૃત્તિ એક સાંસદ, 27 વર્ષના જૂના સાંસદ, સિનિયર મોસ્ટ કહેવાય ગુજરાતના, એવા સાંસદ જ્યારે એક જિલ્લા પ્રમુખ, પણ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં આ 2-3 જૂથ પણ છે.
એ મોટા વ્યક્તિઓ થકી ચાલતા છે, એમની સહાયથી, એમની મદદથી, એમના માર્ગદર્શનથી ચાલતા છે, અને એના પીઠબળથી આ લોકો અંદર અંદર લડે છે. પણ અંદર અંદર બીજું હવે એવું પણ હોય ને ગોપીબેન, કે આ લોકોને આંતરિક યુદ્ધની બી કોઈ ચિંતા નથી. એક પછી એક જે જીત જુદા જુદા રાજ્યોમાં થઈ રહી છે એનો પણ કદાચ આ પ્રભાવ હોય, અસર હોય, કે અંદર અંદર લડીશું પણ આપણને મત તો મોદી સાહેબને, અમિતભાઈના નામે, કમળના નામે મળવાના જ છે, શાહ સાહેબના નામે. એટલે પણ છેવટે અને પ્રજા આ બધું જુએ છે, કરી સમજે પણ છે, પણ જયારે મતદાન કરવાનું આવે છે ત્યારે કમળ પકડી લે ત્યારે એની એટલે આ બધી એક અભય વચન જે હોય ને, એટલી અભયદાન જેવું છે કે એમને મળે છે તો ગમે તેમ બોલે. પણ ચલો માની લો કે ગુજરાતના કેટલા સાંસદ છે, એકને છોડીને બધા જ ભાજપના છે. એમાંથી કોઈને જ કોઈ તકલીફ નથી. તકલીફ તો બધાને જ હશે. એમાં કેટલાય નિખાલસ પણ હશે, સક્ષમ પણ હશે, જોઈએ તો એ બળવો કરવાની સ્થિતિમાં પણ હશે, કરી શકે એવા હશે, પણ નથી કરતા. પણ અમારા ભરૂચના આપણા એને કહેવાય કે આખા બોલા સાંસદ મનસુખભાઈ વસાવા ઘણી વાર બેફામ બની જાય છે. બેફામ એટલે ત્યાં સુધી એમને પછી કોઈની કઈ પડેલી નથી હોતી. એક મેં કીધું ને કે અભય વચન છે કે શું છે ખબર નહીં, તપાસનો વિષય છે કે મનસુખભાઈ આટલા બધા બે લગામ કેમ. પણ તો પછી એમને એટલે આટલું બેફામ બન્યા છે તો કોઈનું બેકઅપ છે કે પછી કોકના આશીર્વાદથી તંત્ર ચાલી રહ્યું છે? એમ તો બહુ મોટો વિવાદનો અને બહુ સળગતો પ્રશ્ન છે કે મનસુખલાલની પાછળ પીઠબળમાં કોઈક તો છે. અમે તો એવું માનતા હતા, કારણ કે એકવાર અમે કીધા હતા ભાઈ ગુજરાતની અંદર પણ તમે જુઓ બે જૂથ આમને સામને છે. ઉપર દિલ્હીમાં જે બે એક સિક્કાની બે બાજુ બનીને પાર્ટી માટે લડે છે, એમાં ગુજરાતમાં પાછું એનાથી વિરોધાભાસ બી દેખાય છે. એક આ જૂથનો મુખ્યમંત્રી પણ એ રીતે બદલાય છે. ઇવન અધિકારીઓની નિમણૂકમાં પણ એ હોય છે. આ બધું હોય છે. અને ક્યારેક ક્યારેક તો મારી પાસે જે માહિતી મળતી રહી છે એમાં એવી હોય છે કે પોતાની જ પાર્ટીના કોઈ એક ધારાસભ્ય કે સાંસદને હરાવવા કે મથાવવા, એને નીચો પાડવા માટે કે કરવા માટે આવા પેદા, એટલે જેને ચેસની બાજીમાં, શતરંજની બાજીમાં આપણે એને પેદું કહીએ છીએ, કે પ્રોટેક્ટ કરવા માટે કે ડેમેજ કરવા માટે આ વપરાતું હોય છે. અને રાજકારણ એક શતરંજ જ છે. આ ખેલની અંદર ખબર નહીં કે કોઈક વપરાય છે. આ મનસુખભાઈની પાછળ કોઈક પીઠબળ તો છે અને છે જ, અને એની તાકાતનો એમને પરિચય પણ છે. પહેલા એવું કહેવાતું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના એક ખાસ કહેવાતા હતા અશોક સિંગલજી હતા, ત્યારે એમનું સંપૂર્ણ પ્રોટેક્શન હતું, કારણ કે એમના મનસુખભાઈના ઘરમાં જ વિશ્વ હિન્દુ પરિષદની કાર્યાલય જેવું ચાલતું હતું અને બધું હતું. અને એટલે એક વાર તો એવું થયેલું ગોપીબેન કે નામ કપાઈ ગયેલું. તે વખતે તો મોદી સાહેબ અને શાહ સાહેબ એક જ સાથે ગયેલા અને નામ કપાયેલું ને અભયસિંહ રાઠોડનું નામ જાહેર થયેલું. પણ ત્યારે જે જાણમાં આવ્યું છે એ પ્રમાણે, સાચું ખોટું ઈશ્વર જાણે, પણ અશોક સિંગલજીના કહેવાથી મનસુખલાલને પાછા લેવાયા. પણ આ પરિસ્થિતિમાં એ પીઠબળ હતું. હવે અત્યારે કદાચ કોઈનું પીઠબળ હોય વેરની વસૂલાતના માટે, કાંઈ એકને રોકવા, ટોકવા, અટકાવવા માટે, એને પાર્ટીમાં રહીને બી બદનામ કરવા માટે. નીલ છે, નીલનું નિમણૂક થઈ છે, એની પાછળ તેમનું પીઠબળ છે. એની વિરુદ્ધમાં કામ કરવા માટે મનસુખભાઈનો કોઈ ઉપયોગ કર્યો હોય, રાજકારણ છે. સામ દામ દંડ ભેદ આપણે માનીએ છીએ કોઈક તો છે. એ કોઈક કોણ છે તો મનસુખલાલ જાણે છે. ને મનસુખલાલ એટલા નિખાલસ નથી બેન કે એ કહી દે કે મારી પીઠ પાછળ આનો ટેકો છે, મને તો આ છે. એવું બોલે એટલા બધા ભલા બોળા નથી, પણ છે એ ચોક્કસ છે. કારણ કે કોઈકને રાક્ષસી પ્રવૃત્તિ વાળા કરો. ગોપીબેન, હું તો મનસુખભાઈને આ માધ્યમથી બી પૂછીશ કે મનસુખલાલ, તમે આખા ભરૂચ જિલ્લાના સાંસદ છો, અને એમણે જે આખું મેં એમની સ્પીચ સાંભળી છે, એમણે કીધું કે કોને મળવા, કેટલા ગામમાં ગયા. તો હું એમ કહું છું કે તમારી હકારાત્મકતાને મૂકીને તમે મીડિયામાં આવો ને, નકારાત્મક એવું બને બેન કે નકારાત્મક આક્ષેપો ને બધું કરે ત્યારે મીડિયાને એ વધારે પ્રસિદ્ધિ મળતી હોય છે, એમની એ વિવાદ વધતો હોય છે. પણ ભલા માણસ, સામેના પક્ષનાને તમે ટાર્ગેટ બનાવો, ઘરમાં ટાર્ગેટ બનાવો છો. મનસુખભાઈને સમજવા માટે આપણે પીએચડી કરવું પડે. એનો પણ તો સર એવું કહી શકાય કે ચૈતર વસાવાની જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્યાં જીત થઈ છે, અને એ પણ કારણ કે ત્યાં આગળ કેટલી બધી વખતે ભાજપના સિનિયર નેતાઓ ત્યાં આગળ રેલી કરવા માટે આવ્યા હતા, અને
ત્યારબાદ પણ ચૈતર વસાવાની જીત થવી, અને એ પણ નર્મદા જિલ્લાની અંદર. એટલે ચૈતર વસાવાએ જે રીતે પગ પેસારો કર્યો છે, ભારતીય જનતા પાર્ટી સમજી નથી શકી રે કે આનો તોડ શું કાઢવો, અને એટલા માટે આ અંદરની બબાલ થઈ રહી છે. બેન, ભારતીય જનતા પાર્ટી સક્ષમ પાર્ટી છે, એનું સંગઠન એટલું બધું મજબૂત છે, સંઘનો એનો સપોર્ટ એટલો છે, એને બધી ગોઠવણો બહુ પાક્કી હોય છે અને પરફેક્ટ હોય છે. પણ અહીંયા જે તમે વાત કરી ને કે આપનું આવું ચૈતર વસાવાનું, એની અંદર તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયતની બેઠકો જીતવી, ઘણું બધું એને મેળવ્યું છે આપે. હવે એ આપ મળ્યા પછી પોતાની જવાબદારી કેટલી, આત્મ સંશોધન કેટલું કરવું, એ મનસુખભાઈને આપણે પૂછવું પડે. મનસુખભાઈ જવાબદારી લેવા ન માંગતા હોય અને એમને એવું લાગ્યું હોય કે આમાં આ લોકોને લીધું છે. આપ જુઓ ને, જેમણે દર્શનાબેનને ભાંડ્યા, દર્શનાબેન વર્ષે મનસુખભાઈ આમને સામને થઈ ગયા, એ જ નર્મદા જિલ્લાના. એટલે જેમ જેમ મુદ્દાઓ બદલાય ને, એમ સમીકરણો બદલાતા જાય છે. કોણ કોનો ઉપયોગ કરશે, કોણ કોની સાથે કરશે. એમને મનસુખલાલે કોઈને છોડ્યા નથી. હા બેન, પાર્ટીમાં પણ પહેલા ઘનશ્યામભાઈ હતા તો ઘનશ્યામભાઈને બી છોડ્યા નથી. ઘનશ્યામભાઈ માટે સીધી ઉપર, અને એ કદાચ એવું સાબિત કરતા હોય કે પાર્ટીમાં, કારણ કે દરેકની મનોવૃત્તિ હોય છે, સ્વભાવ હોય છે, પ્રકૃતિ હોય છે, કે મને આ નથી ગમતું તો હું બહાર બતાવીને સાબિત કરું. પણ પક્ષ એને કેટલું સ્વીકારે બેન? પક્ષે પક્ષ ચલાવવાનો છે, આખે આખો પક્ષ ચલાવવાનો છે. જુદા જુદા જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાના છે, બધાને સાચવવાના છે. પણ મનસુખભાઈમાં એવું પણ બધા ચર્ચા કરે છે એ પ્રમાણે કે મને ના સાચવો તો હું પછી કોઈને નહીં સાચવું. જો આ સત્ય હોય, સાચું હોય, આવી ભાવના એમના હૃદયની, મનની, દિમાગની અંદર ચાલતી હોય તો પાર્ટીને આ અઘરું સમીકરણ લાગે. અને એવું કહેવાય પણ છે, એમને બી જાતે કબૂલ કરી દીધું છે કે હવે હું લોકસભામાં લડવાનો નથી. એ આત્મસંશોધન હોય કે આત્મ સાક્ષાત્કાર થયો હોય, પાર્ટીએ કદાચ એમને ઈશારો આપ્યો હોય, એમણે પોતે એમની હેલ્થને લીધે સ્વીકાર, બધા જ સંભાવનાઓના ગણિત છે બેન. તો પછી એવું કરી શકાય ને સર, કે જતા પહેલા બધું ડિસ્ટ્રોય કરીને જવા માંગે છે. ડુ યુ થિંક એન્ડ બિલીવ કે ડિસ્ટ્રોય કરવાની શક્તિ પણ હવે આ સાંસદશ્રી પાસે બચી છે, રહી છે? એવું કહેવાય છે કે રાજનીતિમાં તમે સંબંધો રાખો ને તો રાજનીતિની બહાર ફેંકાઈ ગયા પછી પણ તમને માન, સન્માન, સ્થાન, માન મોભો બધું મળે. પણ અહીંયા કેવું છે કે આખે આખું બોલી લેવું છે, તું તાન કરી નાખવી છે, તડફડ કરી નાખવું છે. પણ પછી એ જો નિવૃત્તિ થયા પછી, પદ ગયા પછી, સાંસદનું પદ જતું રહે તો શું છે પછી? હું તો એટલે મેં તમને પૂછ્યું કે ડુ યુ થિંક કે ડુ યુ બિલીવ કે ભાઈ માર્કેટમાં મનસુખલાલનું નામ પછી ગાજતું રહેશે, કોઈ કાર્યક્રમોમાં કોઈ એમાં બોલાવવામાં આવશે, એ પેલી એની ગરતામાં નીચે ધકેલાઈ જશે. પણ મનસુખભાઈને નહીં. તો આજ તો છે ને, એ હંમેશા આજનો માણસ છે. આજે શું છે, આજે કયો મુદ્દો છે, તોડફોડ જે કઈ બોલવાનો તે કરી નાખો. પણ પાયાના કારણે, અને એની વિરુદ્ધમાં ચૈતર કેમ ચાલે છે? ચૈતર એક એક મુદ્દાને ઘર્ષણ કરે છે, સંઘર્ષમાં ઉતરે છે, અને એનું લાવીને માર્કેટમાં મૂકી એસ્ટાબ્લિશ કરે છે કે આ મારે કારણે થયું અથવા તો આ મેં કર્યું. એ બોલે કે ના બોલે અલગ વાત, પણ પ્રજા એને માનતી થઈ ગઈ છે કે આટલું આવ્યું છતાં એને વેઠી લીધું. અત્યારે વેઠવાની તાકાત, વેઠવાની શક્તિ આ 27 વર્ષથી સંસદના પદ પર બેસનાર સિનિયર મોસ્ટ મનસુખભાઈને એક એવું કઈ નોંધપાત્ર કરી બી નથી શક્યા. ના આદિવાસી પટ્ટી માટે કરી શક્યા છે, ના અધર દેન આદિવાસી જે વિસ્તાર છે, જે લોકસભા જીતાડવા માટે. એમનું મતની ટકાવારી કેમ ઘટી જીતની? આ જ કારણો છે. માત્ર બોલી નાખવું, સાચું બોલી નાખવું એ ઇમ્પોર્ટન્ટ નથી. અને આ બધું સાચું બોલ્યા છે, કેટલું બધું બોલ્યા છે ભાઈ, તમે સાંભળો તો ખરા. મનસુખભાઈ બેફામ 10 વાગે ઉઠે છે, એસીમાં છે. ભાઈ, આપણે આ સાંસદશ્રીને પૂછવું પડે કે ભારતીય જનતા પાર્ટીનો કયો નેતા એસીમાં નથી જીવતો? અને માત્ર 10 વાગે ઉઠે છે, 10 વાગ્યા પછી કે પહેલા શું કરે છે તેમાં હોય તો બોલી દો, ક્યાં છે એ બી કહી દો. જ્યારે માણસે નિખાલસ બનવાનું હોય ત્યારે સંપૂર્ણ નિખાલસ અને સચોટ પુરાવા સહિતની વાતો કરી. ગોળ ગોળ ભારામાં એ બાંધી અને માથામાં મારવાનું એનો કોઈ મતલબ રહેતો નથી. પણ આ બધું આજે સાંભળ્યું, એમની સામે છે, એમના પ્રભારી અને એ બોલ્યા છે, તો એમને બી ઘણું બધું કીધું છે, પણ બહુ મર્યાદામાં રહીને. ગોપીબેન, એ તમે ક્લિપ સાંભળી? એને શાસનની મર્યાદા, સરકાર અને પક્ષની મર્યાદા કહેવાય.
હવે જે તમે પ્રશ્ન પૂછ્યો એ મારા મનમાં પણ ચાલે છે કે કોણ છે, શોધવાનો વિષય પત્રકારોનો છે અથવા તો એમની આંતરિક રાજનીતિ બી છે. ભાજપ વાળા ઘણા બધા જાણે છે. ક્યારેક એક ઘટના તમને યાદ કરાવું કે એક વિધાનસભાના નેતાને હરાવવા માટે દિલ્હી લેવલથી 3 કરોડ રૂપિયામાં સોદો થયાનું કહેવાય છે કે તારે આની સામે ઉભું રહેવાનું, એને હરાવવાનો, કારણ કે એ આ જૂથનો છે, એ પેલા જૂથનો છે. ભાઈ, નુકસાન ભારતીય જનતા પાર્ટીને ગયું. અને એવા તબક્કામાં કે 1-2 ધારાસભ્ય બી બહુ ઇમ્પોર્ટન્ટ હતા. એટલે આ બધું થાય છે. આમાં બધું જ શક્ય છે. રાજનીતિમાં બધું આપણે કીધું એવું બધું જ શક્ય છે. પણ આ આટલું બધું જોરથી કે અશિસ્ત ને અસંયમી બનીને મુદ્દો શું હતો? ખાલી આત્મમંથન, આત્મચિંતન. આ તો બેન આત્મરુદન થયું. આને આ ના કર્યું, આને ના કર્યું, આને આત્મમંથન. હવે માનનીય સાંસદશ્રીને આપણે વ્યક્તિગત મળીશ ત્યારે પૂછી લઈશ કે આત્મમંથન આને કહેવાય? આક્ષેપબાજીને આત્મમંથન કહેવાય? અને તે બી મીડિયાના પ્લેટફોર્મ પર. પક્ષને પણ વિચાર કરવા જેવું છે. જો કે પક્ષે માની લીધું છે અથવા તો ગાંઠ વાળી લીધી છે કે આનું ઓપરેશન આપણે કરી નાખશું, સમય આવે અને એનું નુકસાન ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીને ભરૂચ જિલ્લામાં અને ખાસ નર્મદામાં કેટલું થશે? કારણ કે એક તરફ તમારે તમારા જે વિપક્ષીય પાર્ટી છે તેની સાથે લડવાનું છે. બેન, ભારતીય જનતા પાર્ટી એટલા આત્મવિશ્વાસ અને એની અંદર પ્રવૃત્ત રહે છે, એમને ખબર જ છે કે અમને જીતાડનારા કોણ છે. એટલે તો તમે જોયું કે ચૈતર વસાવાની સામે કોને કોને માર્કેટમાં મુકાયા, પ્રજાની વચ્ચે કોને મુકાયા? ખુદ મોદી સાહેબ આવ્યા. હમણાં આ ચૈતરને કટ્ટુ સાઈઝ કરવા માટે કોને કોને વપરાયા, કોનો કોનો ઉપયોગ થયો? હર્ષ સંઘવીજીનો થયો, બીજા ઘણા બધા નેતા થયા. એમને નાણાં કોથળીની તો કોઈ ચિંતા નથી, પણ એની જુઓ એટલો જ સક્ષમ માણસ, વ્યક્તિ ચૈતર વસાવા આપમાંથી પણ ઉભો છે. અને એને કોઈની કઈ ચિંતા કરવાની જરૂર નથી. કેજરીવાલનું શું થાય, દિલ્હીમાં આપનું શું થાય, પંજાબમાં આપની સરકારનું શું થાય, કે એ ચૈતર વસાવાને ગોપાલ ઇટાલિયાને પડેલી નથી. પણ એમની પ્રગતિ બી છે. અને આ નિષ્ફળતામાં મને તો એવું કંઈક લાગ્યું કે આ નિષ્ફળતાને કારણે ફ્રસ્ટ્રેશન ભાજપના આ એકાદ બે વ્યક્તિમાં નેગેટિવલી વધારે આવી ગયું ને. એમાં કદાચ મનસુખલાલ એ ઉછળી ઉઠ્યા, એ ઉકળી ઉઠ્યા. એમણે શબ્દો બિલકુલ નિર્ભયપણે એ આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કરી દીધો, જે પાર્ટીને બી નથી શોભતું, પાર્ટીની શિસ્ત અને સંયમની વ્યાખ્યામાં નથી આવતું. એ આવ્યું છે કોણે? જે સામે પ્રભારી કે એણે જે જવાબ આપ્યો, એને બહુ અમે આટલું કર્યું, અમે આટલું નથી કરી શક્યા, એ બાદલ અમે મનસુખલાલને તો વડીલ અને સન્માનનીય શબ્દો વાપરે છે. તો શું ભારતીય જનતા પાર્ટીમાં એકલા મનસુખલાલ જ વડીલ અને એ છે સન્માનનીય છે? સન્માનનીય છે, સાંસદ છે, લોક પ્રતિનિધિ છે, 7 ટર્મના છે. પણ આપણે તો કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તો એવું કે છે કે સત્તાનું સામર્થ્ય આવ્યા પછી વધારે નમ્ર બનવું જોઈએ, વિનમ્ર બનવું જોઈએ. હવે ભારતીય જનતા પાર્ટી માટે તો એ સંશોધનનો વિષય છે કે સત્તાને સામર્થ્ય પ્રાપ્ત થયા પછી નમ્ર કોણ અને કેટલા બને છે. હજુ નીલ બોલ્યો નથી, હવે એ આવશે અથવા તો ઉપરથી ઢાંકી દેવાશે અને ફરી પ્રકૃતિગત રીતે મનસુખલાલ ચૂપ થઈ જશે. એટલે આ સ્થિતિ પાર્ટીને નુકસાન કરે છે. અને એ પાર્ટીને નુકસાન કરે છે એના કરતા તમારા પ્રશ્નના જવાબમાં કહું, એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવા કરતા આપને વધારે ફાયદો કરાવે છે. આપને જોનારા, જાણનારા, એનું બળ વધતું જાય છે, એમના મનોબળને મજબૂતી મળતી જાય છે, એમના કામને જોઈને એપ્રિસિએશન મળતું જાય છે. ભાજપે તો એવું સ્વીકાર્યું હતું કે આદિવાસી પટ્ટી પર આપણે ડેપ્રિસિએશન જ લેવાનું છે, એ નુકસાની જ ભોગવવાની છે, ખોટ જ જોવાની છે. પણ આ ખોટ પછી જ્યારે હાઈકમાન્ડ દિલ્હી પૂછશે કે ભાઈ આખા દેશમાં નહીં ને તમારા ભરૂચ જિલ્લામાં કે આદિવાસી પટ્ટી પર જ કેમ, હવે એક ઓપરેશન થવાનું છે. જે બાતમી છે એ પ્રમાણે એક સ્પેશિયલ ઓપરેશન આદિવાસી પટ્ટી પર થશે અને તે ઘણા આશ્ચર્યજનક અને આઘાતજનક હશે. મૂળભૂત બદલાવ આવશે. નોટ ઓનલી ધેટ કે ભાઈ આદિવાસી પટ્ટી પર 2027ની એની અંદર સાહેબ આ આશ્ચર્યજનક નામો
ભારતીય જનતા પાર્ટીની યાદીમાં જોવા મળશે. જે રીતે આખે આખું પ્રધાનમંડળ બદલાઈ ગયેલું ને બેન, એવી રીતે એવા એવા નિયમો લાવવા પડશે કે લાવશે કે આ જેને અહંકાર આવી ગયો છે એમને હોય ને બેન, તમે કે હું આપણને ટિકિટ મળી ગઈ, જે રીતે મળી તે રીતે તમે જે રીતે મેળવી હતી, સગા સંબંધ ઓળખાણ ધન લાલચ લક્ષ્મી જે કઈ હોય તે, પણ ટિકિટ મળી ગઈ એટલે તમે હું ચૂંટાયેલા છે એવું જે માનીને બેઠેલા છે. હવે એ સિસ્ટમ થી કે એની રીતે નથી. જુઓ તમે ક્યાં ક્યાં અમારે ભરૂચ નગરપાલિકામાં બી એવું છે કે અંદરની લડાઈમાં 2 જણા હાર્યા, 2 સીટ ઘટી, બીજેપી છે અને આપ ઘૂસ્યું છે. અને આ જે સ્ટ્રેટેજી પ્રમાણે ચૈતર વસાવા બી માત્ર ધારાસભ્ય નથી, એ રીડો રાજનીતિજ્ઞ છે, પોલિટિશિયન છે. એના કારણ કે મોઢા સર પર અત્યારે તમે જો અત્યારે આ પહેલાની વાત કરું ને તો આ પહેલા જે ત્યાંની ડેરી છે, ડેરીની ચૂંટણીમાં અરુણસિંહ અને ભાજપના નેતા ઘનશ્યામ પટેલ એ બંને આમને સામને આવી ગયા હતા. હવે નીલ રાવ અને મનસુખ વસાવા આ બંને આમને સામને આવ્યા. વચ્ચે મનસુખ વસાવા અને દર્શના દેશમુખ આમને સામને આવ્યા હતા. રીતેશ વસાવા અને એ તો ઓલરેડી આમને સામને છે. ત્યાં આગળ પ્રકાશ દેસાઈનું પોતાનું એક અલગ નેટવર્ક ચાલે છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં બધા જ નેતાને પોતાનું એક નેટવર્ક કરવાનું છે અને આના કારણે 27ની ચૂંટણી ઉપર કેટલી અસર થશે? એક થોડી આડ વાત કરી લો બેન, આ બધા જ ભારતીય જનતા પાર્ટીની ખિસકોલીથી લઈને કબૂતરથી માંડીને જેવી પરિસ્થિતિમાં જીવતા એ નેતાઓ છે ને, એ બધા નેતાઓ આદર્શ શું માને છે ખબર છે તમને? કે મને ટિકિટ મળી, મને નેતૃત્વ મળ્યું, સામે વાળાને 1 ઇંચ ઊંચો નહીં થવા દેવાનો, હાઉ ટુ કટ અને એની હેસિયતથી નીચે રાખવો. અત્યારે આ જ આંતરિક યુદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં એટલા લેવલ પર ચાલે છે કે દરેકને પોતાની સામેનામાં એમનો પ્રતિસ્પર્ધી ક્યાં તો MLA, ક્યાં તો જિલ્લા પ્રમુખ, ક્યાં તો સરપંચ કે બધું દેખાય છે. અને એટલે આ પોતાની સત્તા ટકાવી રાખવાની અહંકારની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના લીરે લીરા ઉડી ગયા છે. હજુ બી ચાલુ છે. તમે જે ઉદાહરણ આપ્યું ને કે શું થયું, તો એમાં બી એવું કહેવાતું હતું એક લોબી એવી હતી કે એને કીધું કે નહીં આ ઉભો રહે. અરુણસિંહ એટલા અપરિપક્વ રાજનેતા નથી, એમની પાછળ બી એક મોટું પીઠબળ છે, પણ એ પીઠબળ પછી પણ જેમનો કાં તો કોઈક એમનો આત્મવિશ્વાસ, 2 શબ્દ સેમ છે, આત્મવિશ્વાસ જયારે અતિ આત્મવિશ્વાસ બની જાય બેન ત્યારે એને આપણે અહંકાર કરીએ છીએ. કાં તો ગણિતની કાચું પાકું છે ને એમાંય પોતાના ઘરમાં બી છિદ્ર પડ્યા અને હારવું પડ્યું. અને હાર એવું કહેવાય છે કે ભાઈ એમનું તો લગભગ પ્રધાન પદ પાક્કું હતું અરુણસિંહનું, પણ પેલા પ્યાદા કહીએ છે ને શતરંજની ચાલો એવી ગોઠવાઈ કે 2 એમને ત્યાં મોકલી આપ્યા. સાહેબ એક તો વિચાર કરો કે ઘનશ્યામભાઈની કટ્ટર વિરુદ્ધમાં જે પોતે ઉમેદવારી કરીને ઉભો રહ્યો, એને જ સેટલમેન્ટ કરીને એને પોતાનો મત ઘનશ્યામને આપ્યો. હાર જીત 2-4 મતોની જ હતી, પણ આ છે. એટલે અત્યારે શું છે, ભારતીય જનતા પાસે વિપક્ષ ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ અને વિપક્ષનું અંદર મેળું એવું થયેલું છે, એવું મિશ્રણ થયેલું છે કે આપણે કોઈ બહારનાની ચિંતા નથી. કેવું ઘણી વાર એવું કહેવાય છે, પણ એક કહેવત છે કે જ્યારે ઘરના ગદ્દારી કરે કે ઘરના બેવફાઈ કરે ને ત્યારે તમે બહારના કરતા બહુ બુરી રીતે હારો છો. અને બહારનો જીતે તો એટલો રંજ નથી હોતો જ્યારે ઘરનો તોડફોડ કરી અને હરાવે. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં કંઈ હાર થઈ છે ને, અને આપને ફાયદો થયો હોય કે એકાદ 2 જગ્યાએ કોઈ કોંગ્રેસને ફાયદો થઈ ગયો, તો એમાં ખરેખર એમની પોઝિટિવ એને કરતા પણ આ લોકોની નેગેટિવ છે. એટલે તો કહેવાય છે કે ભાઈ આ ચાલે છે, જોઈએ છે ને આપણે. આજે આખો ચર્ચાનો મુદ્દો શું છે કે પાર્ટીની અંદર ઘરના જ છે, વરિષ્ઠ છે, કેટલા લાંબા વખતથી ચાલે છે. હા ઓકે, ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા, ઓકે, એ ચાલે. અને એમાં પણ ખરેખર તો એવું ના હોવું જોઈએ. એમણે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે બેન મનસુખભાઈ કયા વિધાનો નથી કર્યા? કરપ્શનના મુદ્દે નથી કર્યા, વ્યભિચારના મુદ્દે નથી કર્યા. હજુ સારું છે બેન, આપણે તો એમને સન્માનનીય મનસુખભાઈ કહેવા પડે કે એટલા બધા ઊંડા નથી ઉતર્યા કે ઘરનો કાદવ ખોદી અને બહાર ઉલેચ્યો હોય. થોડું ઘણું થયું છે, પણ એમણે બહુ સરસ ટાર્ગેટ કર્યું છે કે ફર્યા નથી, હારના કારણો બતાવ્યા છે. મને એક વસ્તુ યાદ આવી ગઈ બેટા, ત્યારે કે CR પાટીલે જયારે એમને ટિકિટ મળી અને હતું ત્યારે કીધું હતું કે ભરૂચની અંદર, હું તો ઓલવેઝ એમને પૂછું છું મનસુખભાઈને, એટલે ભાઈ તમે ભરૂચ સાંસદ કેવા છો, ભરૂચ જિલ્લાના સાંસદ, ભરૂચમાં એમની કોઈ
ઓફિસ કાર્યાલય છે બેન, એમના 4 હમ માણસો બેસીને એમણે કીધું ને કે આમ આવવું જોઈએ ને તેમ જવું જોઈએ, પબ્લિક આવવું જોઈએ, પબ્લિકની વચ્ચે કયું એમણે એનો દરબાર કર્યો, લોક દરબાર કર્યો. ત્યારે ભરૂચ શહેરમાં હું એમની જાહેરમાં માફી માંગીશ કે તમે આટલા લોક દરબાર કર્યા, તમે આટલા લોક પ્રશ્નોનો નિકાલ કર્યો, માત્ર પેલી યાદી નહીં, આ લોકો ટેવાયેલા છે. જે વાહવાહી બતાવવાની હોય તો કેન્દ્ર સરકાર, મોદી સાહેબ, અમિતભાઈ શાહની, અને એ બતાવીને પણ શું કરવાનું, પોતાના વાંક, ગુના, નિર્બળતા, નિષ્ફળતા દાબવાની. આજે પણ આ થયું. બે દરબાર કેટલા કર્યા, સાંસદ આપ છો મનસુખભાઈ, તમે કેટલા લોકોને સાંભળ્યા, કેટલા ના કર્યા. આને બેસવું જોઈએ, ભરૂચ જિલ્લાના છે, ભરૂચમાં કરો, વાગડામાં કરો, અંકલેશ્વરમાં કરો, બધે દરબાર કરો, ધારાસભ્યોને સાથે રાખો બેન, બધાને સાથે રાખી શકે છે આ સાંસદોને. એમનું કેવું છે, આજે તમે સાથે, કાલે સામેવાળો સાથે, પરમ દિવસે પેલો. પણ સમીકરણો સર બદલાતા રહે. એ સમસ્યા એકલી મનસુખભાઈમાં નથી, મોટા ભાગના સાંસદોની આ સમસ્યા છે ગુજરાતમાં. પણ પ્રશ્ન તો એવો થઈ છે ને તમને કે મનસુખભાઈ બેફામ બોલી લે છે પણ બચી જાય છે. કાં તો એમને મોદી સાહેબનું સાનિધ્ય હશે, સહયોગ હશે, એ સમજતા હશે. એવું બી બને કે મોદી સાહેબ એમને વધારે નિકટતાથી જાણતા હોય કે આ તો છે, આમ તો બોલવા ટેવાયેલો છે, સારો છે, થોડો કમ્પેરેટિવલી કેટલો સારો ને કેટલો ખરાબ એ નક્કી થતું હોય, એ બી બની શકે છે. પણ મનસુખભાઈએ પાર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે એમના એડવાઇઝર નથી ને, આપણે થવાય પણ નહીં આપણાથી, કારણ કે સાચી એડવાઇસ સાંભળવા માટે ટેવાયેલા નથી હોતા કેટલાક નેતા. અને એમનું તો કદ બહુ મોટું છે. કેટલા વર્ષ તમે દિલ્હીમાં રહ્યા અને કેટલા તમે પ્રજાની સાથે રહ્યા. કીધું ને કે આપણે આમાંથી નરેશ ઠક્કર તરીકે, એક વ્યક્તિ તરીકે, એમના મિત્ર તરીકે કહો, એમની સમય તો પૂછું છું કે તમે કેટલા લોક દરબાર કર્યા, પ્રજાની સાથે જઈને બેઠા, બધા જ આ જ વસ્તુ એમને ત્યાં કીધું કે ભાઈ આટલું થયું, આ ના થયું. અને આ બધું રિપોર્ટિંગ સેન્સ લેવા આવે છે ને, આ લોકો આપણે કહીએ છીએ કે પોલિટિકલ નોનસેન્સ પ્રોસેસ છે, નેતાને બનાવવાની સેન્સ પ્રોસેસ. બધું જ કોપીબેન નક્કી હોય છે, નહીં ગમે. જે નેતા ગણ છે એમને નહીં ગમે, પણ આપણે બંધાયેલા નથી કે તમને ગમતું જ કહીએ, કારણ કે તમને ગમતું કહીને તમને ખતમ કરનારા બી ઘણા બધા છે. તમને નહીં ગમતું કહીને તમને સાવચેત રાખનારા જૂજ છે. ભલે તમે એમની જોડે જે વસૂલાત કરવી હોય, જે કઈ પગલા લેવા હોય, જે કઈ રજૂઆતો કરવી હોય કરો, પણ આવું તો ન કરો. બિલકુલ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે તમને શું લાગે છે 2027માં શું ઓવરઓલ આમ આદમી પાર્ટીનું ફ્યુચર અને આ જે ઝઘડાઓ ચાલી રહ્યા છે ભાજપમાં, એમનું ફ્યુચર 27માં શું લાગી રહ્યું છે વિધાનસભાની ગોપીબેન, હું ચૂંટણીમાં? તો દરેક આપણા મીડિયાના મિત્રોને કહું છું, જ્યારે બી ચર્ચામાં બેસું છું ત્યારે, કે ભારતીય જનતા પાર્ટી માટે આ રેડ સિગ્નલ છે, આદિવાસી પટ્ટી પર, અને સ્વયં સ્થાપિત છે. ગોપીબેને, નરેશભાઈએ કોઈએ એમને લાલ બત્તી બતાવવાની બી જરૂર નથી. એમને અનુભવ છે, એમના પણ ઇન્ટરનલ સર્વે, વિશ્લેષણો, એમનું પણ વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે, એની પાસેથી મળતા જે કઈ સિગ્નલ્સ છે એ કહે છે કે સબ સલામત નથી. પણ એ સબ સલામત, અને દેખાયું, આપણા બધા શું કહેતા હતા, આપણે રિહર્સલ કરતા હતા ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને શું કહેતા હતા કે આ એમનો લિટમસ ટેસ્ટ છે, કોણે. હવે મેં એટલે તો આગળ તમને એડવાન્સમાં કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક વિચાર તો કરેલું છે, કંઈક ગોઠવણ તો કરી હશે કે કોને ક્યાં કેવી રીતે મૂકી અને પટ્ટી સાચવી લેવી. પણ 2027ની વિધાનસભામાં એક વાક્ય તો હું બહુ સ્પષ્ટ કહું, આ જ સ્થાનિક સંગઠન જો આવી રીતે જ અંદર લડતું રહ્યું, જેની સંભાવનાઓ અત્યંત વિશેષ છે, કારણ કે હૃદયમાં લાગેલા ઘા છે એ દિમાગ રૂઝવી નથી શકતો. આ લોકોને હૃદય પર ઘા લીધેલા છે સંગઠનમાં, એટલે એકબીજાને ખેંચવામાં, પાડવામાં, આનું સારું બતાવવામાં, પોલિટિકલી એને કાપી નાખવામાં, ઉંચકીને ફેંકી દેવાની જે આંતરિક સ્પર્ધા છે એની અંદર રહ્યા. તો ભરૂચ જિલ્લાની જે 5 વિધાનસભાઓ છે, એ 5 વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટી માટે મળવી અતિ કઠિન છે. એ બધું ગોઠવાયું થયું, તે વખતનું સંગઠન જુદું હતું, બધાની મહેનત, સમર્પણ જુદું હતું. નંબર 1. નંબર 2, હવે વાત આવે છે નર્મદા જિલ્લામાં. તો નર્મદા જિલ્લાની અંદર પણ હવે ભારતીય જનતા પાર્ટીએ એકાદ 2 બેઠક વધારાની ગુમાવવાની આવે તો કોઈ એ આશ્ચર્ય જન્માવાની જરૂર નથી. નોટ ઓનલી નર્મદા જિલ્લો,
આદિવાસી પટ્ટી ઉપર કોઈક મસીહાનો, ભારતીય જનતા પાર્ટીના મસીહાનો જન્મ થવો એ અતિ અનિવાર્ય છે. હવે આ અવતરણ ક્યાંથી થાય છે? ઉપરથી થાય છે, ધરતીમાંથી નીકળે છે, આજુબાજુમાંથી ઉધાર ઉછીના લેવામાં આવે છે, પણ પકડ જમાવનારો નેતા અત્યારે છે ચૈતર છે. પણ એની સામે પેરેલલમાં કોઈક મળી આવે કાં શોધી લાવે, શબ્દ બહુ સ્પષ્ટ છે, ક્યાં મળી આવે ક્યાં શોધી કાઢવામાં આવે, એમ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી માટે કપાળ પર ચિંતાની કરચલીઓ પડશે, એ પાક્કું છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર.